આજના આ આધુનિક સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં ક્યાંક ને ક્યાંક આપણી મૂળ સંસ્કૃતિનો ધબકાર ખોવાઈ રહ્યો હોય એવું નથી લાગતું? નમસ્કાર. આજના આ વિશેષ અભ્યાસમાં આપણે એક એવી રોમાંચક સફરે જઈશું જ્યાં પરંપરાઓ માત્ર ચોપડીઓના પાનાઓમાં કેદ નથી પણ ખુલ્લા મેદાનોમાં એકદમ જીવંત છે. આ સફર છે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સાચા અને અકબંધ હાર્દ તરફની. જરા એક ક્ષણ થોભીને વિચારીએ, શું આપણે ગુજરાતના વાસ્તવિક આદિવાસી મૂળ વિશે ખરેખર બધું જ જાણીએ છીએ? આજના વ્યસ્ત જીવનમાં છેવાડાના વિસ્તારોમાં ધબકતી અદ્ભુત સંસ્કૃતિથી કદાચ આપણે થોડા દૂર થઈ ગયા છીએ. પણ કશો વાંધો નહીં, આજે આપણે એ અંતર મિટાવવાનું છે. ગુજરાતના છેવાડે આવેલા દાહોદ જિલ્લાની એક એવી રોમાંચક સફર પર આપણે નીકળીશું જે આપણી જૂની માન્યતાઓને એક નવો જ દૃષ્ટિકોણ આપશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પડાવ પરથી પસાર થવાના છીએ. 1. ગુજરાતની જીવંત લોકસંસ્કૃતિ. 2. ગાય ગૌહરી પશ્ચાતાપનો અવસર. 3. ગોળ ગધેડાનો રોમાંચક મેળો. 4. સોટીઓનો માર અને વિજય. 5. ઐતિહાસિક સ્વયંવરની પ્રથા. અને છેલ્લે 6. શહેરીકરણ અને આપણો વારસો. વિભાગ 1. ગુજરાતની જીવંત લોકસંસ્કૃતિ. વિભાગ 2. ગાય ગૌહરી પશ્ચાતાપનો અવસર. હવે જુઓ, ગુજરાત તો કાયમથી એના રંગબેરંગી લોકમેળાઓ માટે જાણીતું છે. પણ દાહોદ જિલ્લામાં, જ્યાં મુખ્યત્વે ભીલ સમુદાય વસે છે, ત્યાંના મેળાઓની વાત જ કંઈક અલગ છે. ગરબાડા ગામમાં નવા વર્ષના દિવસે યોજાતા આ મેળાની શરૂઆતની તૈયારીઓ ખરેખર જોવા જેવી હોય છે. ખેડૂતો પોતાના પશુધનને, ખાસ કરીને ગાય અને બળદને, જાણે ઘરના જ સભ્યો હોય એમ પ્રેમથી તૈયાર કરે છે. સૌથી પહેલાં તેમને એકદમ તેજસ્વી રંગોથી રંગવામાં આવે, પછી સુંદર મહેંદી મુકાય, પગમાં રણકતા ઘૂઘરા બંધાય અને માથે મોરપીંછનો શણગાર થાય. આ માત્ર શણગાર નથી હોતો, પણ પશુઓ પ્રત્યેના આદરની એક અદ્ભુત રીત છે. ત્યારબાદ જ ગાય માતાની પૂજા કરીને મેળાની વિધિવત શરૂઆત કરાય છે. અને આ દ્રશ્ય બરાબર સમજાવે છે કે આ આખી પરંપરા પાછળની ભાવના કેટલી ગહન છે. શ્રદ્ધાળુઓ સાવ જમીન પર દંડવત પ્રણામ કરીને સૂઈ જાય છે અને તેમના પરથી આ શણગારેલા ગાય બળદ પસાર થાય છે. આનું કારણ ખબર છે? ખેડૂતો એવું દૃઢપણે માને છે કે આખા વર્ષ દરમિયાન ખેતીમાં કામ લેતી વખતે જો અજાણતા પણ ગાય કે બળદને સોટી વાગી ગઈ હોય તો તેના પશ્ચાતાપ માટે આનાથી મોટો કોઈ માર્ગ નથી. માનવી અને પશુઓ વચ્ચેનો આ નિસ્વાર્થ પ્રેમ ખરેખર હૃદયસ્પર્શી છે. આ રોમાંચક પ્રક્રિયાને સ્થાનિક ભાષામાં ગાય ગૌરી પડવી કહેવાય છે. હવે જરા કલ્પના કરો, પોતાના પરથી ગાયોના આખા ધણને દોડાવા દેવું એ કોઈ નાની સૂની વાત તો છે જ નહીં. પણ જ્યારે એ ધણ પસાર થઈ જાય ત્યારે આ ખેડૂતોના ચહેરા પર એક અનોખી ધન્યતા અને શાંતિ જોવા મળે છે. તેઓને એવો આંતરિક સંતોષ થાય છે કે જાણે પશુધને તેમને માફ કરી દીધા અને તેમના સીધા આશીર્વાદ મળી ગયા. અને હા, આ ભક્તિમય વાતાવરણમાં ઉત્સાહ કે ઊર્જાની કોઈ જ કમી નથી હોતી. હૈયે હૈયું દળા એવી ભીડ, ઢોલ અને ત્રાસા જેવા પારંપરિક વાજિંત્રોનો કાન ફાડી નાખે એવો અવાજ અને સાથે મોટા અવાજે ફૂટતા ફટાકડા. આ બધું કોઈ અકસ્માત નથી, પણ જાણી જોઈને કરાય છે જેથી પશુઓ ભડકે અને ધણ સ્પીડમાં દોડવા લાગે. એ ભડકેલા ગોધણની બિલકુલ સામે જ જમીન પર સૂઈને સમર્પણ બતાવવું એ ખરેખર રૂમાળા ઊભા કરી દે એવો નજારો હોય છે. વિભાગ 3. ગોળ ગધેડાનો રોમાંચક મેળો. ગરબાડાની આ ભક્તિ અને પશ્ચાતાપની વાતો જોઈ લીધી. હવે દાહોદના જ એક બીજા ગામ જેસાવાડા તરફ આગળ વધીએ. હોળી પછીના 5મા, 7મા કે 12મા દિવસે ભરાતો આ મેળો છે ગોળ ગધેડાનો મેળો. અહીં ગંભીરતાની જગ્યાએ એક રમતિયાળ તોફાન જોવા મળે છે. આજુબાજુના ગામડાઓમાંથી હજારો લોકો ઢોલના તાલે નાચતા ગાતા અહીં ઉમટી પડે અને મેદાનની બરાબર વચ્ચે એક 20થી 25 ફૂટ ઊંચો લાકડાનો થાંભલો રોપવામાં આવે. પણ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ કોઈ સામાન્ય થાંભલો નથી. માણસ ઊભો રહી શકે તેવા લાકડાના ફટકા લગાવેલો આ થાંભલો ખરેખર તો એક યુદ્ધનું મેદાન છે. વિભાગ 4. સોટીઓનો માર અને વિજય. આ મેળામાં સૌથી વધુ ક્રેઝ હોય તો એ છે આ થાંભલા પર ચડવાની હરીફાઈનો. પણ ભાઈ, આ રસ્તો બિલકુલ સહેલો નથી હોતો. થાંભલાની છેક ટોચ પર ગોળની પોટલી બાંધેલી હોય છે. નીચે થાંભલાની ચારે બાજુ ગામની કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના ધબકારે ગોળ ગોળ ફરતી હોય. હવે વિચાર કરો, યુવાનોએ આ કન્યાઓના કડક પહેરાને વીંધીને થાંભલા પાસે પહોંચવાનું. જેવો કોઈ યુવાન થાંભલે ચડવાની કોશિશ કરે કે તરત જ આ કન્યાઓ તેને રોકવા માટે સોટીઓથી સખત માર મારે.
છતાંય કોઈ બહાદુર અને ચપળ યુવાન એ માર સહન કરીને સરસડાટ ઉપર ચડી જાય, ગોળની પોટલી છોડે અને તેમાંથી ગોળ ખાઈને નીચે ટોળા પર ઉડાડે. આખું વાતાવરણ સીટીઓ અને તાળીઓથી ગુંજી ઉઠે. હવે કદાચ એવો પ્રશ્ન થાય કે આનું નામ ગોળ ગધેડા કેમ? તો એની પાછળ પણ મસ્ત રમૂજ છે. પેલું ટોચ પરનું ગોળ મેળવવા માટે યુવાનોએ અક્ષરશઃ ગધેડા જેવો માર ખાવો પડે છે. અને હા, આમાં પાછી એક બીજી કોમેડી પણ થાય. ઘણીવાર કોઈ ચબરાક યુવાન પહેલેથી જ ગોળ લઈને છુમંતર થઈ ગયો હોય અને એની પાછળ કોઈ બીજો બિચારો સખત માર ખાઈને માંડ ઉપર પહોંચે અને જુએ તો ગોળ ગાયબ. એટલે એ ભાઈ વગર કારણે માર ખાવા બદલ આખા મેળામાં મજાકનું પાત્ર કે ગધેડો બની જાય. છે ને એકદમ રોચક? વિભાગ 5 ઐતિહાસિક સ્વયંવરની પ્રથા. તો હવે અગત્યની વાત એ છે કે આ માત્ર ગોળ ખાવાની રમત નથી. એનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. એક સમય હતો જ્યારે આ મેળો સામાજિક જીવનનો એક બહુ જ મહત્વનો હિસ્સો હતો. ભૂતકાળમાં જે યુવાન આ સોટીઓનો માર ખાઈને બહાદુરીથી થાંભલે ચડી જતો, એને નીચે નૃત્ય કરતી કન્યાઓમાંથી પોતાની પસંદગીની કન્યા સાથે પરણવાનો અધિકાર મળતો. સાવ સાચા અર્થમાં આ એક જૂના જમાનાનો સ્વયંવર હતો. જો કે આજે સમય બદલાયો છે. રોમાંચ અને એક્સાઇટમેન્ટ તો આજે એટલા જ છે, પણ હવે કન્યા પસંદગીની એ પ્રથા નાબૂદ થઈ છે અને આ મેળો એક શુદ્ધ, જબરદસ્ત સાંસ્કૃતિક ઉજવણી બની ગયો છે. આવા મેળાઓ વિશે એક બીજી ખાસ વાત એ પણ છે કે એ માત્ર રમત કે મનોરંજન પૂરતા સીમિત નથી રહેતા. આ મેળાઓની સાથે સાથે મોટા હાટ એટલે કે બજારો પણ ધમધમતા હોય છે. કપડાં, પરંપરાગત આભૂષણો અને ઘરવખરીની ચીજવસ્તુઓથી ભરેલા આ બજારો આદિવાસી સમાજ માટે સામાજિક મિલન અને આર્થિક લેવડ-દેવડનું બહુ જ મોટું કેન્દ્ર બની જાય છે. અને છેલ્લે વિભાગ 6 શહેરીકરણ અને આપણો વારસો. ગરબડાની ગાયગોરી હોય કે જેસવડાનો ગોળ ગધેડાનો મેળો, આ બધું આપણને એક બહુ મોટું ચિત્ર દેખાડે છે. આજના આ કમ્પ્યુટર અને હાઇવેના જમાનામાં આ વાક્ય ખૂબ જ ગર્વથી વાંચવા જેવું છે કે આદિવાસી પ્રજાએ હજી પોતાની સંસ્કૃતિની ઓળખ તરીકે આવા મેળાઓની પ્રથા જાળવી રાખી છે. એ ગૌરવની વાત છે. સાચે જ આદિવાસી સમુદાયોને સલામ કરવી પડે કે આટલા આધુનિકીકરણ વચ્ચે પણ એમણે પોતાના મૂળિયા મજબૂત પકડી રાખ્યા છે. આ મેળાઓ એમની ઓળખ છે, એમનું અસ્તિત્વ છે. અને આ સફરના અંતે એક સવાલ અચૂક મનમાં ઉઠે છે. શહેરીકરણ તરફની આપણી આ આંધળી દોડમાં આપણા પોતાના જ વારસાના આ ધબકતા હૃદયથી દૂર જઈને આપણે ખરેખર શું ગુમાવી રહ્યા છીએ? ક્યારેક થાય કે એસી રૂમ અને સિમેન્ટના સ્ટ્રક્ચરની બહાર નીકળીને આ જીવંત લોકમેળાઓનો રૂબરૂ અનુભવ લેવો જ રહ્યો. આશા છે કે આજની આ માહિતી સફરમાં કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે.